આપ દરેક જણાએ રામકથા સાંભળેલી હશે. એમાંથી સુંદરકાંડ જે છે એ સમુદ્ર ઓળંગવાનો પ્રસંગ જ્યારથી પ્રારંભ થાય ત્યાંથી છે. બધા વાનર, ભગવાન રામચંદ્ર, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ, સુગ્રીવ દરેક જણા સમુદ્રના તટ ઉપર બેઠા છે. સમુદ્ર પાર કરવો છે, કઈ રીતે થશે, કોણામાં તાકાત છે આટલી. ત્યાં એક જામવંત જે હતા એ કહેવા લાગ્યા, પાઠની પહેલી લીટી એવી છે, બલિ બાંધત પ્રભુ બાંધેવું સો તનુ ભરણીને લાય. એ જામવંતજી એવું કહે છે કે હું જ્યારે યુવાન હતો અને વામન સ્વરૂપમાં ભગવાન આવ્યા ત્યારે ભગવાનજીના એટલા વિરાટ સ્વરૂપની મેં 2 જ ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી. પણ હવે હું વૃદ્ધ છું, મારામાં એ શક્તિ નથી. બધા વાનરો નીચ નીચે ભલે સબને એવું ભાખા, દરેક વાનર જો આ છે ને આના વગર તમને સુંદરકાંડ ખ્યાલ નહીં આવે. એટલે એકલું વાંચી જવું કોઈ અર્થ નથી. સમુદ્ર તટ ઉપર બધા બેઠા છે. જામવંતજીએ કીધું કે મેં 7 પ્રદક્ષિણા 2 જ ઘડીમાં પૂરી કરી હતી ભગવાનના વિરાટ સ્વરૂપની. પછી અંગદજી, એમાં તમે વાંચશો ને કે અંગદ કહે જાઉં મેં પારા, જે સંશય મોહ ફિરતી બારા, એવું લખ્યું છે. અંગદજી એવું કહે છે હું જઉં તો ખરો પણ પાછું આવવામાં મને સંશય છે. બધા વાનરો નીચ નીચ બલ સબને ઉભા ખા. કોઈ કે હું અડધા સમુદ્ર સુધી જઉં, કોઈ કે હું પહોંચી જાઉં પણ પાછો ના આવી શકું. હનુમાનજી મહારાજ કંઈ બોલતા નથી, એક શિલા ઉપર શાંતિથી બેઠા છે. જામવંતજી જાય છે હનુમાનજી મહારાજ પાસે. હનુમાનજીને બાલ્યાવસ્થામાં પોતાની શક્તિઓ ભૂલવાનો શ્રાપ હતો, આપણે બહુ જાણીએ છીએ બધું. અને જામવંતજી સમજાવે છે. એ જ આ કિષ્કિંધા કાંડ છે. આ સુંદરકાંડના પહેલા કિષ્કિંધા કાંડની છેલ્લી પંક્તિઓનું વર્ણન છે. આ ઉપર લખ્યું છે કિષ્કિંધા કાંડ. જામવંતજી સમજાવે છે. શું કહે છે કે હનુમાન ખૈરી ચપતિ સુનો હનુમાના, કા ચુપ સાધી રહે બલવાના. હનુમાનજી આટલા બધા બલવાન છો, શા માટે ચૂપ છો? શક્તિ યાદ આવતી નથી. બીજી પંક્તિઓમાં યાદ કરાવે. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના. જાઓ જાઓ, તમે નહીં, તમારા તો પિતાજી પણ બહુ બલશાળી હતા. પવન તનય બલ પવન સમાના, તમે બુદ્ધિ વિવેક અને જ્ઞાનના ભંડાર છો. પ્રભુ શા માટે ચૂપ છો? છતાં શક્તિ યાદ આવી નહીં. ત્રીજી પંક્તિ કીધી જામવંતજીએ. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય तात तुम पाए. જગતમાં એવું કયું કાર્ય છે બાપ જે આપણાથી ન થાય? છતાં શક્તિ યાદ ન આવી. અંતિમ પંક્તિઓ. રામ કાજ લગી તવ અવતારા. જ્યાં રામ શબ્દ કાનમાં પડ્યો હનુમાનજીના, ત્યાં તો યાદ નથી કરવું પડ્યું. રામ શબ્દ સાંભળતાની સાથે જ કનક ભૂ ધરા કાળ શરીરા, સબર ભયંકર અતિબલ ધીરા, અતિ વિશાળ રૂપ હનુમાનજીએ ધારણ કર્યું અને કહેવા લાગ્યા કે પ્રભુ લંકાની તમે શું વાત કરો છો? આ ન હોય આ ત્રિકૂટ ઉપારી. તમે એક આજ્ઞા આપતા હોય તો આખી રાવણને ત્રિકૂટ પર્વત સાથે અહીંયા લઈ આવું. કહો તો જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું, કહો તો જાઉં પાતાળ શેષ વાસુકી સહારું. મેં બાનર નેતી કરું કે લંકા ઉખેડ, રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું. એક આજ્ઞા આપો. આટલું બલ હોવા છતાં હનુમાનજી મહારાજ જામવંતજીને પૂછે છે કે પ્રભુ જામવંત મેં પૂછું તો એ ઉચિત શિખામણ દીજઉં મોહી, શું કરવું જોઈએ? અને જામવંતજી કહે છે કે જાઈને ખાલી સીતાજીની શોધ કરી લાવો. હનુમાનજી જાય છે. એ જ બધી કથામાં આપણે પ્રવેશ કરીશું. બલિ બાધત પ્રભુ બાઢ્યો સો તનુ બરણી ન જાય, બળધરી મહદી નહીં સાક પ્રદક્ષિણ દારી, મંગલ ભવન અમંગલારી પ્રભુ સુગ
दशरथ चिर बिहारी अंगद कहाँ जाऊं मैं पारा सिय संशय कछु बिरती बारा रामवंत का तुम सब लायक बढ़े यज्ञ में सब ही करनायक रीच बद सुन हनुमाना आसुप साध रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना पवन सुताज कठिन जग माहे सो नहीं हो नाथ तुम काहे राम काज लज तव अवतारा सुनत ही भयो पर्वताकारा कनक बरन तन तेज विराजा मानव अपर गिरि न कर राजा सिंह नाद करि बारहि बारा हे रही नागौ जल निधि भारा सहित सहाय रावण हे मारे आनहु हाथी को तहु बारी जामवंत में पूछौ तोहे उचित सिखावन दीजहु मोहि इतना करहु तात तुम जाए सीता ही देगी कहो सुधियाई कबन जभुज बल राजीव नैना बहुत कलाद संग कब से कबसेन संग संगारि निशिचर राम सीतयामि पान सुना सुर मुनि नारदाज बखानी सुना तदावत कात समुदत बराम बदन रखावहि रघुवीर बल बाधो जम सुकर दास तुलसी गावई भव देश जर गुनाथ जसु सुनहि जन अरुणा कर सकल मनोरथा सिद्ध करहि सिरारी नीलोत्पल तन श्याम काल कोटि शोभायधि सुनियता सुगुण ग्राजा सुना माग खमापधिया श्री गणेशाय नमः श्री जानकी वल्लभो विजयतेतरामम् श्री रामचरितमानसस्य पंचम सोपान सुंदरकाम शान्तं शाश्वतमप्रमेयमनघम् निर्वाणशान्तिप्रदम् ब्रह्मा शम्भुफणीन्द्रसेव्यमनिशम् वेदान्तवेद्यं विभुम् रामान्तरं जगदीश्वरं सुरगुरु मायामनुष्यं हरि वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणि धन्यस्पृहा रघुपतेर्हृदये स्मदीये सत्यं वदामि च भवान् अखिलान्तरात्मा भक्तिं प्रयास रघुपौङ्गनिर्भरामे कामादिदोषरहितं कुर्वान् संसार अतुलित बलधामं हेमशैलावदेहम् धनुजवन कृशानं ज्ञानिनामग्रगण्यं सकल गुण निदानं बालराणामधीशं रघुपति प्रिय भक्तं वातजातं नमामि मंगल भवन अमंगलाय द्रवः सुदशरथाजिन बिहारी जामवंत के वचन सुहाए सोने हनुमंत हृदय दिवाए अब लगी मोहि पालिके तुम गाए शैव प्रकंद मूल फल खाए अब लगी आवो सीता ही देखी होई काज मोहि हरस विशेषी यह काय नाहि सबिन कहु माथा चले हर सिंह घर रघुनाथा सिंधु तीर कबूतर सुंदर कौतुक कूद चढ़े दाऊ पर बार बार रघुवीर समारे चल के पवन तनय बल भारी जय गिर चरण जय हनुमंता चले सुगा पाताल तुरंता अमोघ रघुपति कर बाणा तेरी बाती चले हनुमाना चलन रघुपति दूत विचारे कई महीना तो हो ही श्रम हारी हनुमान तेहि परसा कर पुन किन्न प्रणाम राम
काज किन है बिनु मोहि कहा बिसरामा મંગલ ભવન અમંગલાય नमो सगसरत जिन बिहारी સાત પવન સુત દેવન દેખા जाने कोमल बुद्धि विशेषा સુરસા નામ અહિન કે માતા पढ़े आई कही बाता હવે સુરસા નામને રાક્ષસની છે હનુમાનજીએ છલાંગ લગાવી ને એટલે દેવતાઓએ પરીક્ષા કરવા માટે સુરસા નામક રાક્ષસને મોકલી હનુમાનજીને કીધું કે ભાઈ હું તમારું ભક્ષણ કરી જઈશ હનુમાનજી કહે રામકાજ કરી ફિર મેં આવો માં હું રામકાજથી નીકળ્યો છું ત્યાં જઈને આવું પછી મને ભક્ષણ કરી દેજો ન માન્યા સુરસાએ જેવું મોઢું ખોલ્યું હનુમાનજી અને દુગુણ વિસ્તાર 16 યોજનનું મોઢું ખોલ્યું તો હનુમાનજીએ 32 યોજનનું સ્વરૂપ બનાવ્યું આને 32 નું કર્યું તો હનુમાનજી એનાથી મોટું એમ આને 100 યોજનનું જ્યારે રાક્ષસણીએ મોઢું ખોલ્યું સુરસાએ તો હનુમાનજી આના મુખનો ગ્રાસ બનીને તરત પાછા બહાર આવી ગયો મોઢામાં જઈ સુરસા પ્રસન્ન થયા ઉપરથી આશીર્વાદ આપ્યા કે જાઓ મને દેવતાઓએ જ તમારા બલબુદ્ધિની પરીક્ષા કરવા માટે મોકલી હતી તમે એ પરીક્ષામાં પાસ છો તમે જાઓ અને રામજીનું કાર્ય કરીને આવો એ કથા ચાલે છે સુરસા નામ અહિન કે માતા पढ़े आई कही कही बाता આજ સુરન મોહિ દીન યારા सुनत बचन कह पवन कुमारा રામ કાજ કરી ફિર મેં આવો सीता कई सुखी प्रभु ही सुनावो અબ તમ બદન પૈઠ આए सत्य कहो मोहि जान दे माई અવન હો જતન દે નહીં જાના रस से न मोहि कहे हनुमाना ભોજન ભર ગए બદન પસારા अभिधन दीन दुगुण विस्तारा સોરહ જોજન મુખ દેખાયો तुरत पवन सुत बत्तीस भयो જસ જસ સુરસા બદન બઢાવા आस गुण कपि रूप दिखावा સત જોજન તે આનંદ કિનહા अदिल गुरूप पवन सुत लेहा બદન પૈઠ પુનિ બાહેર આવા माता पिता ताहि सिरुनावा મોહિ સુરન તે લાગ પઢાવા बुद्ध बल मरम तोर में गावा રામ કાજ સબ કરી હમ તુમ બોલ બુદ્ધિ નિદાના आस सदे गई सो हर्ष चलो हनुमाना મંગલ ભવન અમંગલારે नमो सगसरत जिन बिहारी નિશ્ચર એક સિંધુ મહુરાઈ करि माया नभ के खग गहई જીવ જંતુ છે ગગન ઉડાય जल बिलोक जिनके परिछाई બીજી રાક્ષસને આવી જો નિશિચરી એ રાક્ષસણીનું કાર્ય એ હતું કે સમુદ્ર ઉપરથી કોઈ પણ પક્ષી ઉડતું હોય એનો પડછાયો સમુદ્રમાં પડે એટલે આ રાક્ષસણી હતી એ પડછાયો પકડી લે પ્રભુ અને એ પક્ષી નીચે પડી જાય અને આ એનું ભક્ષણ કરી જાય આ જ રીતે એનો જીવન નિર્વાહ ચાલતો હતો અને એ જ રીતે હનુમાનજી મહારાજ ઉડ્યા અને એમની સાથે પણ આવું કરવા ગયા પણ તુલસીદાસજીએ લખ્યું જ નથી એનો સંહાર કરીને હનુમાનજી આગળ ચાલ્યા એવો ભાવ જીવ જંતુ કે ગગન ઉડાઈ जल बिलोक जिनके परिछाई આઈ ચાસા સોન ઉડાઈ कह बिद सदा गगन जल खाई સોઈ ચલ હનુમાન કહતિના सासु बटु कपि तुरत ही तिन्हा આઈ મારી મારુત સુત બીરા भारति पार गयो मति धीरा કહા જાય દેખી બન શોભા कुंजत चंचरी कमधुलोभा નાના તરુ ફલ ફૂલ સુહાય भगवत वृंद है कि मन भाए શૈલ વિશાલ દેખે કાગે आबर धाय चढ़े उभय जागे માન કછુ કભી કે અધિકાય प्रभु ताप जो का नहीं पाई गिर पर चढ़ी लंका ते ही देखी कहीं न जाय अति दुर्ग विशेषी अदेव गंग जल निधि चहुपासा कनक कोट कर परम प्रकाशा હનુમાનજી સમુદ્ર ઓળંગી એક સુંદર વનમાં પહોંચ્યા તે એક પર્વત ઉપર ઊભા રહીને જોયું તો લંકા દેખાય અને લંકાનું અદ્ભુત વર્ણન આમાં કર્યું છે લંકા કેવી હતી લંકાની ચારે બાજુ જે દિવાલો હતી એ વિચિત્ર મણીઓથી સુસજ્જ સુંદરાય તના ઘના લંકામાં શું શું હતું ઓહો ચાર રસ્તા નગર માર્ગ ગલીઓ બજાર રાક્ષસોનો આખો નિવાસ સ્થાન બધી વસ્તુ ત્યાં એટલું નહીં ગજબાજ ખચ્ચર નિકર પદચર રથ બરુથની કો ગને ગજ કહેતા હાથી ઘોડા
અને આ બધાના હજારો રથો કોણ ગણી શકે, કો ગણે એટલા બધા રથ, બહુરૂપ નિશિચર ભિન્ન ભિન્ન પ્રકારના રાક્ષસો. એમાં વનબાગ ઉપવન વાટિકા, એમાં સરોવર, તળાવ, કુવા, બાગ, બગીચા બધું લંકામાં અદ્ભુત હતું. એ લંકાનું વર્ણન અહીંયાથી તુલસીદાસજી કરે છે. કનક કોટ વિચિત્ર મુદ્ગત સુંદરાયતના અજબાજ કચ્છર નિકર વરચરણ પ્રબર ધની કો ગણે. વનમાં ગૌ વનમાં વાસુ ધૂપ વાટે સોહરી. સુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહી. અવલાલ દેહ વિશાલ શૈલ સમાન યતિ બલ કરે જય. તારા અકારણ બિરાહી બહુ વિધિએ કહે તન કર જહે. હરે જટાન ભટકોટી ન વિકટ ધન નિકાર ચહુદ શિરાચ્છે. કહું વહી સમાન સદેન પરાજ ફલ નિસાદર ગાચ્છે. યાદ તુલસીદાસ ઇનકી કથા કछु આય કહે કહે. रघुवीर सरदे रहा शरण नहीं जाति गति पै हहि सही. रखवारे देख बहु भगवान के विचार. अति लग रूप धरौन से नगर सरो पैसारा. मंगल भवन अमंगलारे. नभो सुगंध नदाजिर बिहारी. सत समान रूप कपिधर. लंक ही चले सुमिर नरहरी. राम लंकिन एक निश्चरी. सो कह चले सि मोहि नितरी. जाने नहीं मन मोह सठ मोरा. और आहार जहाल बिजोरा. मुदिका एक महाकवि हनि. रुधिर बमत धरनी धन मानी. मुनि संवार उठी सोलंका. चोरी पान कर विनय सशंका. जब रावण ब्रह्म मर्दिना. चलत जिरंत कहा मोहि चिन्हा. बल होश तहि कपि कय मारे. तब जान सुनिति सन संसारे. सात मोर यति पुण्य बहुता. देख उनयन राम कर दूता. हाथ स्वर्ग यप वर्ग सुखा. करिय तुलायक अंगा. दूरन ताहि सकल मिले जो सुकल सद संगा. मंगल भवन मंगलारे. नमो सुरसुर बिहारी. હનુમાનજી ખૂબ નાનું રૂપ લઈને લંકામાં પ્રવેશ કરવા ગયા, પણ લંકાના દ્વાર ઉપર એક લંકિની હતી રાક્ષસની, એને રોક્યા. મુઠિકા એક મહાકપે હની. એક મુષ્ટિકાનો પ્રહાર હનુમાનજીએ કર્યો. લોહીની ઉલટી થઈ ગઈ. રુધિર બમત ધર્મની. લોહીની ઉલટી કરી અને બેભાન થઈ ગઈ. થોડી વારે ભાનમાં આવી. પછી હનુમાનજીને કીધું કે બ્રહ્માજીએ મને કીધું હતું રાવણને વરદાન આપ્યું ત્યારે કે કોઈ વાનરના હાથે તને માર પડે ત્યારે સમજી જજે કે હવે આ રાવણનો અંત નિશ્ચિત છે. એમ કહીને હનુમાનજી અંદર મસક સમાન ખૂબ નાનું રૂપ લઈ અને પ્રવેશ કરે છે મચ્છરનું. પ્રભસી નગર કી જય સબ કાજા. गुर राजा. करल सुधार पुकर मिटाए. गोपद सिंधु अनल सिकलाई. करुण सुमेरु रेम समताई. राम कृपा कर जितवा जाहि. अति लघु रूप धरऊ हनुमाना. पैठा नगर सुरे बलवाना. मंदिर मंदिर प्रति कर शोधा. देखे चाहता गणित जोधा. अयोध्यानन मंदिर माहे. अति विचित्र कही जात सुनाही. शयन किए देखा कपिते. मंदिर बहुने की मैंने ही. भवन एक पुन देख सुहावा. हर मंदिर दह भिन्न बनावा. હનુમાનજી બધે જોયું, સીતા મૈયા ક્યાંય દેખાયા નહીં. મંદિર મંદિર પ્રતિ કર શોધા. દેખે જાતા અગણિત જોધા. ભિન્ન ભિન્ન પ્રકારના યોદ્ધાઓ જોયા, પણ સીતાજીને ન જોયો. રાવણને જોયો, એના કક્ષમાં શયન કરતા. જોતા જોતા એક અલગ સુંદર મંદિર જેવું ઘર દેખાયું, જેની ઉપર રામ આયુધ એટલે ધનુષ બાણ દોરેલા હતા. રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણન જાય. नव तुलसी का वृंद देखी हरस कपिराई. મંગલ ભવન અમંગલાય. बिहारी. લંકા નિશ્ચર નિકર નિવાસા. इहा कहा सज्जन करवासा. મન મહુતર કપિલાદા. तेहि समय देवी सनुरागा. રામ રામ
बचन सुनाए सुनत विभीषण उनि कहाए कर प्रणाम पूछे कुशलाए विप्र कहु निज कथा बुझाई कि तुम हरिदासन मह कोई और हृदय प्रीति अति होई कि तुम राम दीन अनुरागी आयु मोहि करण बड़ भागी तब हनुमंत कही सभा राम कथा निज नामा सुनत जुगल तन पुल कमना मगन सुमिर गुण ग्रामा એક ઘર દેખાયું ને બધા ભાઈ શાંતિથી પાઠ કરો છો ને એક જણ બી પાઠ કરશે તો આખી સોસાયટીનું આઈક્યુ સમજી લેજો એટલે હું કહું છું પાછો અંતરે અંતરે કે આ કથા અહીંયા આવી એમ હો ક્યાં આવી હા વિભીષણનું ઘર દેખાઈ ગયું વિભીષણને જોયા વિભીષણને બ્રાહ્મણનું રૂપ લઈને હનુમાનજી મળ્યા કે તમને જોઈને મારા મનમાં બહુ પ્રીતિ થાય છે એ વિભીષણ કહેવા લાગ્યા કે મને અધમ જાણીને ભગવાન રામ સ્વયં તમે કદાચ મને દર્શન આપવા તો નથી આવ્યા ને એટલે તબ હનુમંત કહી સબ હનુમાનજી બધી વાત કરે છે અને હવે કથા આગળ ચાલે મંગલ ભવન અમંગલ નવો સુગંધ રથ જિર વિહારી સુનહુ પવન સુતરાને હમારે जिमिर सके बहु जीव बिचारी रात कबहु मोहि जाने अनाथा हरे हरि कृपा भानुकुल नाथा राम सतन कछु साधन नाही हृदय पद सुरोज मत माही अब मोहि बा भरोसा हनुमंता बिनु हरि कृपा मिलहि नहीं संता जो रघुबीर अनुग्रह किना तो तुम मोहि जन सुहटि दिनहा सुनहु विभीषण प्रभु कह रीति करहि सदा सेवक पर प्रीति कहु कवन में परम कुलीना कवि चंचल समहि विधिहीना रात ले जो नाम हमारा कहि दिन काहिक मिले आहारा હનુમાનજી એવું કહે છે વિભીષણને વિભીષણ એવું કહે છે હું રાક્ષસ છું તો શું પ્રભુ મારી ઉપર કૃપા કરશે તો હનુમાનજી શું કહે છે તમે તમારી વાત કરો છો મારી મને જુઓ જો બહુ અભિમાન રહિત હનુમાનજી મહારાજનામાં ક્ષણ જેટલો અહંકાર નથી એમ નથી કીધું હું અતુલિત બલધામમ છું કે હું વાનરાનામ અગ્રગણ્યમ છું એવું કોઈ નથી કીધું અસમય અધમ અધમમાં અધમ જાતિમાં ઉત્પન્ન થનારો હું એવો વાનર હનુમાનજી ક્યાં આજ સુધી કહે છે આમાં તો એવું કહે છે પ્રાત લેજો નામ અમારા તે દિન તાહે ન મિલે આહાર એવું લખ્યું કે હું એટલો અધમ છું કે મારું કોઈક નામ લઈ લે હવારમાં એના આખો દિવસ ભોજન ના મળે એવો મારો અધમમાં અધમ મારી ઉપર જો ભગવાન કૃપા કરતા હોય તો તમે તો ભક્તરાજ વિભીષણ છો બ્રાહ્મણ છો બહુ અદ્ભુત છે વિભીષણની એક દીકરી પણ છે ત્રિજટા જે સીતા માતા પાસે હશે હમણાં આગળ આવશે તમે ધ્યાનથી આ પાઠ કરશો ને આખી કથા તમને કંઠસ્થ થઈ જશે પછી ગમે ત્યાં રામજી મંદિરમાં ક્યાંય બેઠા હશો ને આ કથાનું ખાલી ચિંતન કરશો ને અગણિત પુણ્યની પ્રાપ્તિ થશે બહુ સુંદર હનુમાનજી કહે છે અસમે અધમ સખા સુનો મોહ પર રઘુવીરા मिलहि कृपा सुमिरि गुना भरे बिलोचन नीरा મંગલ ભવન અમંગલાને नमो सुगंध रथ जिर बिहारी આનત હો અસ સ્વામી વિચારે विनहि काहि न होहि दुखारी હે વિધિ કહત રામ ગુણ ગ્રામા पावा अंजर बाच विश्रामा गुण सब कथा विभीषण कही जय विधि जनक सुता कह रही अब हनुमंत कहा सुनु भ्राता देख चहु जानकी माता जुगत विभीषण सकल सुनाई चले उपवन सुसरिता कराई हर सोई रूप गयो कुंदहवा बना शोक सीता जहरा देख मनहि मोहित प्रणामा मैं देवी जाति निजामा बस तनु शीस जटायक बेनी जपति हृदय रघुपति गुण श्रेणी निज पद नयन दिए मना राम पद कमल लीना परम दुखी भा पवन सुना देख जानकी दीना અંતમાં વિભીષણ સાથે વાર્તાલાપમાં હનુમાનજીએ પૂછ્યું કે સીતા મૈયાના વિશે કઈ આપ જાણો છો મને કહી શકો છો જુગતિ વિભીષણ સકલ સુનાઈ વિભીષણે બધી કીધું કે આ રીતે અહીંયાથી જશો એટલે ત્યાં અશોક વાટિકા આવશે ત્યાં સીતા મૈયા છે હનુમાનજી ગયા છે જઈને શું જોવે છે નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન નેત્ર ચરણમાં છે સીતા મૈયાના નેત્ર પોતાના ચરણમાં અને એમનું હૃદય ભગવાનના ચરણમાં
અશોક વૃક્ષની નીચે સીતા મૈયાને હનુમાનજીએ જોયા. પરમ દુઃખી ભા પવન સૂતા. હનુમાનજીને હૃદયમાં બહુ દુઃખ થયું છે. આ અવસ્થામાં માતાને જોઈ દેખી જાનકી દેવ એક વૃક્ષ પર પલ્લવની મધ્યમાં હનુમાનજી બેઠા છે અને જોવે છે શું ચાલે છે. આગળ કથા અદ્ભુત. મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુખ સરદ અજર બિહારી કરુ પલ્લવ મહારાલુકાઈ કરો વિચાર કરો કા ભાઈ એ અવસર રાવણ કહાવા રંગ નારી બહુ કિએ બનાવા વિધિ ફલ સીતા સમજાવા કામ દામ ભય ભેદ દિખાવા રાવણ સુન સુમુખ સયાની મંદો દરિયાદી સબરાની અનુસર કરવું પણ મોરા એક વાર વિલોક મમોરા દરિયો તો કહતી બઈ દેહી સુમર યવનમતિ પરમ સ્નેહી સુનુ રસ મુખ ખદ્યોત પ્રકાશા બહુ કે નર્જન કરઈ વિકાસા સમન સમજો કહત જાનકી ફલ સુધિ નહીં રઘુવીર બાનકી સત સુને હરિ આને મોહી અધમટી લજ્જ લાજ નહીં તોહી હનુમાનજી ત્યાં ઉભા હતા. વૃક્ષ પર બેઠા છે. એ જ વખતે ત્યાં રાવણ આવે છે સીતાજી માતા પાસે. સામ દામ ભય ભેદ દિખાવા ભિન્ન ભિન્ન રીતે સમજાવે છે. તો મંદોદરી આદિ સમરાની કે સીતે તું મારા વશ થાય ને તો આ મંદોદરી આદિ જેટલી મારી ધર્મપત્નીઓ છે અને તારી દાસી બનાવીશ. આવી આવી ભિન્ન ભિન્ન સામ દામ ભેદ દરેક વસ્તુનો ઉપયોગ કરે છે પણ રાવણના વશ થતા નથી. અને સીતા મૈયા એને કહે છે અસમન સમજ કહતી જાનકી ખલ સુધી નહીં રઘુવીર બાણકી. તને રામજીના બાણની ખબર નથી દુષ્ટ રાવણ. રામ બાણ આજે પણ આપણે કહેવતમાં કહીએ છીએ કોઈ એવો વિષય હોય તો કે આનો રામ બાણ ઇલાજ છે. રામ બાણ કોઈ સામાન્ય વસ્તુ નથી. બહુ અદ્ભુત. રાવણ ખૂબ ક્રોધમાં ત્યાંથી જાય છે અને આગળ આપો સુની ખાદ્યો સમાન રામાય ભાનુ સમાન પરુષ બચન સુન કાઢી બોલા આજ કિસી આના મંગલ ભવન મંગલારી પ્રભુ સુખ સરદ અજર બિહારી સીતા તે મમ કૃપય અપમાના કટી હો તવ સિર કઠિન કૃપાના આયત સપદ માન મમ માની સુમતિ હો દિન જીવન હાનિ શ્યામ સરોજ દામ સત સુંદર પ્રભુ કરી દાન સાગર કંતર શોભુજ કંઠ કિતવે સુધોરા સુન સડાસ પ્રભાલ પલ મોરા ચંદ્રહાસ હર મમ પરિતાપમ રઘુપતિ બિરહાનલ સંજાતા શીતલ નિસત વાસ બરધારા સીતા હરુણ મધુખ ભારા સુનત વચન પુનિ મારન ગાવા ભય તનયા કઈ નીતિ બુજાવા હર્ષ સકલ નિશ ચરણ બુલાય સીતા हि बहु विधि दास हो जाई માસ દિવસ મહુ કાન માના કહો મેં માર વિકાઢી કૃપાના પવન ગયો દસ કંધરા ઇહા પિશાચ નિવૃંદા સીતા हि ત્રાસ દિખાવહી ધરહી રૂપ બહુમાતા રાવણના ગયા પછી અશોક વાટિકામાં એક રાક્ષસની સીતા માતાની સેવામાં હતી. એનું નામ હતું ત્રિજટા. વિભીષણના પુત્રી હતા એ ત્રિજટા. આ જુઓ તો ખરી. હનુમાનજી એમ કીધું કે તરુપલ્લવમાં રૂકા લુકાઈ કે હું તરુપલ્લવમાં બેઠો છું કરહું આગળ શું કરવું એનો વિચાર કરે છે. કરવું કા ભાઈ. તો ત્રિજટાને સપનું આવ્યું અને સપનું ત્રિજટાએ સીતા મૈયા અને બધી દાસીઓને કીધું. કેવું સપનું હતું હનુમાનજી પણ સાંભળતા હતા. ત્રિજટા કહે છે કે મને એવું સપનું આવ્યું કે સપને વાનર લંકા જારી. એક વાનર આવ્યો અને એને આખી લંકા સળગાવી દીધી. એટલું નહીં, જાત ધાન સેના સબ મારી. જેટલી સેના હતી બધાનો સંહાર કર્યો. અને હવે આગળ જે છે ને જલ્દી કોઈ વક્તાઓ કહેતા નથી. એને એવું સપનું આવ્યું ખર આરૂઢ ગધેડા ઉપર બેઠો છે. કોણ? નગન 10 સીસા. રાવણ ગધેડા ઉપર એક કે માથા ઉપર મુગટ વગરનો 10 મસ્તક લઈ મુંડિત શિર વાળે કાઢી નાખ્યા છે. મુંડન કરી ખંડિત ભુજ બીસા. હાથે 20 ભુજાઓ એનું ખંડિત કરી નાખેલી છે. આવું સ્વપ્ન ત્રિજટાને આવ્યું અને આ હનુમાનજી સાંભળતા હતા. એ વિચાર કરતા હતા કે શું કરવું. તો લંકા સળગાવવાની આજ્ઞા એમને ત્રિજટાના સપનામાં જ મળી ગઈ એવું કહીએ તો ચાલે. એ જ એક વાત આગળ. મંગલ ભવન મંગલ
सुदशरथ बिहारी जटासन राम चरण रवि जोड़ी जटा नाम राक्षसी एका राम चरण रवि निपुण विवेका सपने बोल सुनाए से सपना हृदय से करो विकल्पना सपने वानर लंका जारी जातु दान सेना सब मारी हर आरूढ़ नगन दस शीसा मुंडित सिर खंडित भुज बीसा देव दिशो दक्षिण दिश जारी लंका मनोज भीषण पाई नगर फिरी रघुवीर दुहाई तब प्रभु सीता बोली पढ़ाई यह सपना में कहूँ पुकारी होई सत्य गए जिन सारी सासु बचर सुनते सब डरई जनक सुता के चल नहीं पारी कहता कहीं सकल तबाह सीता कर मन सोचा मास दिवस दीजे मोहि मारहि किसी तरह पोसा मंगल भवन अमंगल आए प्रभु सुख शरद जिन बिहारी शासन बोली कर जोड़ी मातु विपति संकीर्ते मोरी जौ देह कर बेगे उपाय दुसह बिरहु अब नहीं सही जाई आन काठ रतु चिता बनाए मातु अनल पुनि देहि लगाई सत्य करई मम हित सयानी सुनै को श्रवण सूल समबानी सुनत बचन पद कहीं समुझाइसी प्रभु प्रताप बल सुर सुनाइसी नयन मिले सुनु सुकुमारी अस कहि सोनित बहन सिधारी कह सीता विद्यारति पूरा मिलहि न पावत मिटहि न सूला माँ सीता दुख व्यक्त કરે છે પ્રભુનો વિરહ જો માનસના વાસ્તવમાં તો જઈએ ને આપણે તો સીતા મૈયાનું પ્રતિબિંબ જ રાવણે હરણ કર્યું છે તુલસીદાસજી સ્પષ્ટ લખે છે જ્યારે આ સીતા હરણની કથા છે એ વખતે ભગવાન રામે સીતા મૈયાને કહ્યું तुम पावक मह करहु निवासा आप पावक में वास कीजिए और सीता मैया पावक में वास करती है और उनका प्रतिबिंब जाता। तो सीता मैया का जो वीरा है, सीता मैया कहे छे त्रिजटा ने कि त्रिजटा तू आ दुख में मारी सहभागी छू, मने चिता बनावी दे, हूँ एमां बळीने भस्म थऊं, आ विरहनी वेदना माराथी सहन नथी थती। का सीता बधी बाबती कूला मिलही न पावक मिटही न सूला। देखिए तो जगत प्रगट अंगारा आकाश में जोयेला तारा ने जोईने पण एम विचारे कि एकाद अंगार रूप में नीचे आवे ने मने बाळीने भस्म करे। देखिए तो प्रगट गगन अंगारा आवक मय शशि सवदन आगे, मानव मोहि जानि हत भागी, सुनय बिनय मम बिलपे शोका, सत्य नाम करु हर मम शोका। नूतन किसलय अनल समाना, देहि अगि विधि निगहि निदाना, देखि परम बिरह कुल सीता, शोषण कबहि कलव सब पीता। कब कर हृदय विचार दिन मुद्रिका दारुणवा, जनो शोक अंगारा दिल हरसि उठि कर गयो। માતાજીને દુઃખમાં જોયા એટલે હનુમાનજીએ જે રામજીએ મુદ્રિકા આપી તે મુદ્રિકા માતાજીની પાસે અર્પણ કરી આમ ઉપરથી, અને આગળ માતાજી હવે મુદ્રિકા જોવે છે અને એ કથા મંગલ ભવન અમંગલ હારી, बिहारी તબ દેખી મુદ્રિકા મનોહર, राम नाम अंकित अति सुंदर, ચકિત ચિતવ મુદરી પહેચાને, हर्ष विषाद हरे अगुलानी। जीत को सकाई अजय रघुराई, माया दे असि रचि नहीं जानी, सीता मन का विचार करे नाना, मधुबर मोरे हनुमाना। रामचंद्र गुण बरने लागा, सुनते सीता कर दुख भागा, आज सुनाई श्रवण मन लाए, आज उते सब कथा सुनाई। रामत जय कथा सुनाई, ऐसो प्रकट होति किन भाई, अब हनुमान पर निकट चली गयो, गए मन विस्मय भयो। राम दूत में मातु जानकी, सत्य समत करुणा निधान की, यह मुद्रिका मातु में आने, दिन ही राम तुम कही धर्माधर ही संग कहु कैसे, कही कथा भई संगति जैसे। મુદ્રિકા જોઈને વિચાર કરવા લાગ્યા કે આ તો માયાવી નગર છે, રાક્ષસોનું સ્થાન છે, આ કોઈ રાક્ષસ તો નહીં હોય ને. એટલે હનુમાનજી કથા કહેવા લાગ્યા. સીતામૈયાએ કીધું
સુંદર કથા કહો છો, સામે કેમ નથી આવતા? હનુમાનજી કહે, માં કથા જ સુંદર છે, કથા કહેવા વાળો તો બંદર છે. એ ના આવે તો ઠીક છે. માતાએ કીધું, આજ્ઞા થઈ. હનુમાનજી સમક્ષ આવ્યા. કોણ છો? હનુમાનજીએ કીધું, રામ દૂત મેં માતુ જાનકી. હે માતા, હું રામજીનો દૂત છું. સત્ય શપથ કરુણા નિધાન કી. હનુમાનજીનું વચન સાંભળ્યું. कवि के वचन सब प्रेम सुने, उपजा मन विश्वास. जाना मन क्रम वचन यहाँ, कृपा सिंधु कर दासा. मंगल भवन अमंगल हारे, तव सुरत जिन बिहारी. हरिजन जान प्रीति अधिकारी. सजल नयन बुलका बलिबानी. उड़त बिरह जलधि हनुमाना. भयहुता कमय कहु गमनाना. अब कहूँ कुशल जाऊं बलिहारी. अनुज सहित सुर भवन खरारी. कोमल चित कृपाल रघुराई. कवि गए हे तु धरे न ठुराई. सहज बान सेवक सुखदायक. कबहु कसुरत करत रघुनायक. कहु नयन मम शीतलता क्या. होय है निर्ज श्याम मृदु गाता. वचन न आवनयन भर बारे. आहा नाथ हो निबट विसारी. एक परम बिरहा कुल सीता. भोला कवि मृदु वचन विनीता. नाथ कुशल प्रभु अनुज समेता. नव दुख दूत सुरगुबान केता. जन जननी मानव जियो ना. तुम दे प्रेम राम के दूना. હનુમાનજી મહારાજ કહે છે, હે સીતા માતે, જેમ આપ દુઃખી છો એમ પ્રભુ પણ ખૂબ જ દુઃખી છે. મૈયા તો કહે, અહ નાથ હો નિપટ ઉપાય. ભગવાન મને ભૂલી ગયા કે શું? અશ્રુધારા મૈયાના સીતા ના નેત્રમાંથી વહે છે. એ જગતજનની જગદંબા. જો જગદંબા સીતા એ સ્વયં આદિશક્તિ છે. ઉદ્ભવ સ્થિતિક સંહાર કારણીમ ક્લેશહારણીમ સર્વશ્રેયસ્કરણીમ સીતાયામ નતોહમ રામ વલ્લભામ. એ જગતજનની જગદંબા મૈયા સીતા છે. બહુ પ્રસન્ન થયા છે. આગળ, ઓ મંગલ ભવન અમંગલ હારે. जिन बिहारी. કયો રામ વિયોગ તવ સીતા. मोह सगल भय विपरीता. અવતર કુશલય મનો કૃષાનો. अवतरु हिरदय मुनि रूपानो. કુબલય વિપિન કુંત બન સરસા. भारत तपत तेल जन भरिसा. જય તરાહે કરત તે પીડા. उरग श्वास समुद्र विद समीरा. કયો તે કછ દુઃખ કૃત ઘટ હોય. काहि कहो यह जानन कोई. તત્વ પ્રેમ કર મમ અરુ તોરા. भारत प्रिया एक मन मोरा. સો મન સદા રહત તોહિ પાહી. कान ब्रिज रसुरे तनि माही. પ્રભુ સંદેશ સુનત બઈ દેહી. मगन प्रेम तन सुधि नहीं तेहि. કહ કપિ હૃદય ધીર ધરુ માતા. सुविदु राम सेवक सुख दाता. ઓરયા નહુ રઘુપતિ પ્રભુતાય. सुनि मोह बचन न जहु पजराई. નિષ્કર નિકર પતંગ સમાહ. રઘુપતિ બાન કૃષાનો. जन धीर दया धीर धरो. धरे निशाचर जानो. મંગલ ભવન અમંગલ હારે. नमो सुरजनता जिन बिहारी. જો રઘુબીર હોત સુધિ પાએ. करते नहीं विलंब रघुराई. રામ બાણ રવિ हुए जानकी. अब बरोत कह जातु दान की. अब हिमा तुम्हें जाऊ लवाए. प्रभु आय सुनहि राम दुहाई. कछुक दिवस जननी धरु धीरा. कवि न सकै नाई हरि रघुबीरा. कर मारे तोय लई जाई हई. हे मोर नार काटि जो कहि हहि. सुत कभी शुभ तुम्हें समाना. जातु दान दिवट बलवाना. સીતા મૈયા ને હનુમાનજી કહે છે, કછુક દિવસ જનની ધરુ ધીરા. માતા, થોડાક દિવસમાં અમે તમને લઈ જઈશું. અમે બહુ વાનરો બલવાન છીએ અને અમે બહુ આ રાવણની દરેક સેનાને મારીને તમને લઈ જઈશું. આવું કીધું ને એટલે સીતા મૈયાએ જોયું તો હનુમાનજીનું રૂપ કેવું હતું? એકદમ નાનું હતું. અતિ લાગુ રૂપ ધરાઈ હનુમાનતા. બહુ અદ્ભુત તુલસીદાસજી આમાં લેખન કર્યું છે. આમ જોયું ને, આટલું નાનું રૂપ. એટલે માતાજી શું પૂછે છે? હે સુત કપિ સબ તુમ્હે સમાના. એવું લખ્યું છે કે બધા હનુમાનજી બધા તમારા જેટલા જેટલા જ છે, નાના નાના. તો હનુમાનજી પાછા શું કહે છે? ના માતે, જાતું ધાન હતી ભટ્ટ બલવાના. એ બધામાં તો હું પાછો સૌથી બલવાન છું. આવું કીધું. એટલે માતા શું કહે છે? એમ તો મોરે હૃદય પરમ સંદેહ. મારા ઘરનું કંઈ નથી. અંદર એક એક પંક્તિ તમે વાંચશો તો આવશે આ. મોરે હૃદય પરમ સંદેહ, કે મને સંદેહ છે. એમ તો આટલું જ સાંભળ્યું ત્યાં તો સુની કપી પ્રગટ કિન્ન નિજ દેહા. કનક ભૂધરા કાર શરીરા. સમર ભયંકર અદ્ભુત ધીરા. ભજા
યોજનનો હનુમાનજીએ પોતાનો દેહ બનાવ્યો છે એ જ આમાં વર્ણન છે. એટલે શું કહે છે સીતામાં? મોરે હૃદય પરમ સંદેહા કનક ભૂધરાકાર શરીરા અમર ભયંકર અતિ બલવીરા સીતામન ભરોસ તબ ભયો પુનિ રઘુરુ ભગવાન સુત લયો માતા સખા મૃગ બલ બુદ્ધ વિસારા સૌરતાપતે કરું નહીં ખાય પરમલ કુવ્યાલા મંગલ ભવન અમંગલા પ્રભુ સુર સરદાજિન બિહારી મન સંતોષ સુનત કપિબાની ભગતિ પ્રતાપ તેજ બલશાની આશિષ જન્ય રામ પ્રિય જાના હોતાત બલશીલ નિધાના અજર અમર ગુણ નિધિ સુત હો કરહુ બહુતર ગુનાયક છોહુ હરહુ કૃપા પ્રભુ અર્ણ સુનકાના નિર્ભર પ્રેમ મગન હનુમાના બાર બાર નાય સિપદ સીસા બોલા વચન ચોરી કર કીસા અવકૃત કૃત્ય ભયઉ મેં માતા આશિષ તવ અમોઘ વિખ્યાતા સુનહુ માત મોહ અતિશય ભૂખા લાગે કે સુંદર ફલ રૂપા સુન સુત કરહિ વિપિન રખવારે પરમ સુહટ રીજની તર ભારી દિન કર ભય માતા મોહિ નાય તો તુમ સુખ માનહુ મન માહી સીતા મૈયાને વંદન કર્યા માતાજીએ વરદાન આપ્યું. બધા એમ કે ને હનુમાનજી અમર છે અમર છે, પણ એમને અમર થવાનું વરદાન આપ્યું કોણે? સીતા માતાએ. શું કીધું? અજર અમર. એટલું અમર નહીં, એટલું અમર તો ગાયડા થાય, વાળ ધોળા થઈ જાય, અંગો લબડી જાય. જોડે જોડે અજર, વૃદ્ધાવસ્થા પણ ના આપવી જોઈએ. જેમ છો એમના એમ જ હજારો વર્ષ રહો, એને કહેવાય અજર અમર. એટલું નહીં, ગુણનિધિ, ગુણોના ભંડાર. અને સુત કહી દીધું, છેલ્લે પોતાનો પુત્ર કહી દીધો. હનુમાનજી એવા ગદગદ થયા, રોમ રોમ પુલકિત થઈ ગયો, એમનો આખો દેહ પુલકિત થઈ ઉઠ્યો કે માં, પહેલા હું રામજીનો દૂત હતો, પણ તમારા વંદન પછી હું સીતા રામજીનો પુત્ર થઈ ગયો. એવો ભાવ હનુમાનજીનો અદ્ભુત. પછી હનુમાનજી કીધું, માતા મારી એક આદત છે, મને મારા જન્મ થાય ને, આજે હું ફરીથી મારો જન્મ થયો એટલે મને ભૂખ લાગે. पहला जन्म थयो त्यारे भूख लागी तो जन्मते लगी जठर की ज्वाल, गगन में मारी एक उछाल, ग्रसे रवि बाल जान मन लाल, आपकी जय हो जय हो जय हो. सूर्य नारायण ने फल समझीने खाई गया था ने बाल समय रवि भक्षी लियो तब तीनो लोक भयो अंधियार. आ फरी भूख लागी એટલે કે આ બાગ તો છે, એમાં હું જઈને ફળ ખાઈ લઉં. માતાજી કહે છે ત્યાં ના જવાય, કે ત્યાં ભટ્ટ સુભટ્ટ મહાભટ્ટ આવા બધા મોટા મોટા રાક્ષસો રખવાળી કરે છે. હનુમાનજી કહે છે માં, એમનો મને ભય નથી, જો તમે મનથી પ્રસન્ન હોય તો મને કોઈ ભય નથી. અને માતાજી પણ શું કહે છે એમ તો દેખી બુદ્ધિ બલ નિપુણ કપી દેવ જાનકી જાહુ ભગવતી ચરણ હૃદય ધરી તાત મધુર ફલ ખાહુ મંગલ ભવન અમંગલ હારી સરદાજિન બિહારી ચલે ઉનાય સિર પૈ કેઉ બાગા ફલ ખાય સિદર તોરે લાગા હે કહા બહુ ભટ્ટ રખવારે. કસુમાર સિક સુખાય પુકારે જેવા જ અંદર પ્રવેશ કર્યો, પહેલા ફળ તોડ્યા તો રાક્ષસોએ જોયું પણ ઊભા ના થયા. એકે બીજાને કીધું, કારણ કે આ આળસુ રાક્ષસ કોને કહેવાય? બધા આળસુના પીર હોય, ઊભા ના થાય. કે કઈ વાંધો નહીં, વાનર જ છે ને. હનુમાનજીએ જોયું, આયા નહીં, તો પછી વૃક્ષો તોડવા લાગ્યા. તરુ તોરે લાગા. પહેલા એમ કીધું ફલ ખાય છે, ના આયા. તરુ તોરે લાગા, વૃક્ષો તોડવા લાગ્યા. કે બીજાને કીધું, લે આને તો ઝાડ તોડ્યા, હવે તો જવું પડશે. તો રાહત આવું બહુ ભટ્ટ રખવારે બધા ગયા. ભટ્ટ સુભટ્ટ મહાભટ્ટ, પણ હનુમાનજીએ બધાને ભટાભટ કરી નાખ્યા વારાફરતી. કછું મારે છે કછું જાય પુકારે. શસ્ત્રની ગદાની તો જરૂર જ ના પડી. જે આમના વૃક્ષો હતા ને, વૃક્ષો જ ઉપાડી ઉપાડી રાક્ષસો ઉપર ઘા કર્યો. અને જે બચી ગયા ને રાવણ જોડે ગયા. એટલે આગળની પંક્તિ એવી છે, પણ દોડીને ગયા માંડ માંડ. તુલસીદાસજીની રચના જુઓ, બહુ ઊંડી. આમાં જે પંક્તિ છે ને, એમાં બે બે અક્ષર જ છે. તમે જુઓ, નાથ, એક, આવા, કપી, હારી. કેમ? કેમ કે દોડ્યા હોય એટલે શ્વાસ ચડ્યો હોય, એક લાઈનમાં બધું બોલી ના શકે. એટલે નાથ, એક. બહુ અદ્ભુત વર્ણન છે. તમારે લંકામાં જ ઊભા રહેવાનું. તમે પાઠ કરો ને એટલે તમને એમ લાગવું જોઈએ તમે ત્યાં ઊભા છે, ના રાવણ છે, ના કે છે, અને શ્વાસ ચડી ગયો, તો તમને અનુભવ અદ્ભુત.
બાકી અમારે તો અમારી ત્યાં આનંદ કરીએ જ છે, નિજાનંદ અમારો હોય જ છે. તમે બધા આમ ઊભા હોય લંકામાં એવો ભાવ રાખજો. હનુમાનજીના દર્શન થશે અદ્ભુત. રાવણને જઈને કહેવા લાગ્યા રાક્ષસો, નાથ એક આવા કવિ મારે काली गाँव नारी आयस फले मिट पवकारे रक्षक मर्द मर्दी महिलारे सुन रावण पठे भटनाना दिन हरि देखी गण्य हनुमाना सब रजनी चर कपि संघारे भय पुकारत कछुअत मारे मुनि पट यौदे अच्छ कुमारा कला संकलय सुपटा पारा आवत देख बिटप गहि तर जा आहि निवाति महाधुनि घर जा कछु मारे से कछु मरत से कछु धरियस धरि दूरी कछुअनि जाय पुकारे प्रभु पर कटबल बोले કેવો પ્રહાર હનુમાનજીનો આ વાંચો તો કરી શું કહે છે? કછું મારે છે, કછું મરદે છે, કછું ધરીએ છે ધરી દૂરી. અમુકને માર્યા, અમુકને પકડીને હામ હામે ઘસી નાખ્યા, અમુકને નીચે જમીનમાં રગદોડી નાખ્યા. આપણે ટીવી સિરિયલમાં તમે જોવો એવી રીતે હનુમાનજી યુદ્ધ નથી કરતા, ફેટ મારે ને લાત મારે ને એવું નથી ભાઈ. આ તો કપિરાજ છે. કટકટાય મરકટ એવી ગર્જના કરે ને કે રાક્ષસોના પ્રાણ એમને બુજી જાય. એવી હનુમાનજી મહારાજની ગાથા. કછું મારે છે, કછું જાય, જે બચાય બધા ભાગ્યા ત્યાંથી. હવે આગળ બહુ અદભુત છે પાછું. મંગલ ભવન અમંગલ હારે प्रभु सुरधर राज बिहारी સુનિ સુત બુધ લંકેશ્વરી સાના पटेश मेघनाद बलवाना હાર સજન સુત બાંધ સુતાએ देख कभी कहा कराही સલા ઇન્દ્ર જીતા તુલિત જોધા कंठ निधन सुनि उपजा क्रोधा વિદેખા દારુણ ભટ આવા कटकटाई घर जा अरुधावा અતિ વિશાળ તરુ હે કઉ પારા तीर्थ की लंकेश कुमारा હે મહાભટતા કે સંગા गई गई कभी मर गई निज अंगा સુનહ નિપાત તાહિ સન બાજા फिरे जुगल मानहु गज राजा मुठ का मार चढ़ा तरु जाए आही एक क्षण मुरझाई मुठ बहोर के रहस बहु माया दिन जाय प्रबंधन जाया ब्रह्म अस्त्र दहि साधा कभी मन किन्न विचार कौन ब्रह्म सरमानहु महिमा विदेह अपारा બધું હનુમાનજી મહારાજે સહન કર્યું. પણ જ્યારે બ્રહ્માસ્ત્ર સાધ્યું મેઘનાદ હારવા લાગ્યો, રથહીન થઈ ગયો, રથમાંથી નીચે પડી ગયો, કોઈ રસ્તો મળ્યો નહીં એટલે બ્રહ્માસ્ત્ર કાઢ્યું. અને હનુમાનજીએ જોયું કે આનો મહિમા તો બ્રહ્માસ્ત્રનું સન્માન કરવું પડે એટલે બંધાઈ ગયા છે. બ્રહ્માસ્ત્ર દે સાધા કભી મન કિન્ન વિચાર. જો ને બ્રહ્મ સર માનવું એનો જે મહિમા છે મટી જાય માટે પોતે બંધાયા. મંગલ ભવન અમંગલ હારે विहारी બ્રહ્મ બાન કભી કહો તે મારા परितहु बार कटक संगारा હે દેખા કભી મૂર્છિત ભયો नाग पास बाधी सिल गयो જાસુ નામ જબ સુનહુ ભવાની बहु बंधन काटहि नर ज्ञानी જાસુ દૂત કે બંધ કરુ આવા प्रभु कारज लगे कभी बतावा કભી બંધન સુન નિશ્ચર ધાય कौतुक लागी सभा सभाए મુખ સભા સે કભી જાય कहीं न जाए कछु विवृताए કર જોરે સુર દિશ કભી નીતા भृगुटि विलोक सकल साभीता દેખ પ્રતાપન કભી મન સંતા दिव्य गण बहु गरुड़ असंका કભે બિલોક દશાનના વિસા કહ દુર્બાના सुत बन सुर देखि पुनि तुम दारद विसादा મંગલ ભવન અમંગલ હારે प्रभु सुरधर राज बिहारी હનુમાનજી મહારાજને બાંધીને લઈ ગયા રાવણની સામે. એક બાજુ હનુમાનજી મહારાજ ઉભા છે, એક બાજુ રાવણ. કહા લંકેશ કવન તે કીસા કહે કે બલ ગાલે હી બન કીસા. હે બાનર, હે બંદર, કોણ હે તું? આવું કે છે રાવણ હનુમાનજી. કીધો શ્રવણ સુને નહીં મોહી, તને જાણતો નથી હું કોણ છું? દશાનન રાવણ ચલત દશાનન ડોલ અવની ભુજ વિક્રમ જાન અવનિક બાલ આવ્યો દશાનન રાવણ. મારો મહિમા તને ખબર નથી, તું કોણ છું? કોના બલ ઉપર આટલું સાહસ? મારે નિશ્ચર કેહી અપરાધા, કયા અપરાધથી રાક્ષસોને માર્યા? હનુમાનજી મહારાજ કઈ બોલ્યા નથી, શાંત છે. જવાબમાં સુન રાવણ, બ્રહ્માંડની કાયા રાવણ સાંભળ. રામદૂત હનુમાન છું હું, અને જેના બળ થકી બ્રહ્મા વિષ્ણુ મહેશ આ સૃષ્ટિનું પાલન સર્જન અને સંહાર કરે છે
એ સ્વયંને પણ જે બળ જ્યાંથી મળે છે એ બળનો સ્ત્રોત હિરણ્ય ગર્ભ સ્વયં ભગવાન મનુષ્ય અવતાર ધારી રામચંદ્રનો હું દૂત છું. બહુ અદભુત વાત હનુમાનજી. છેલ્લે તો હનુમાનજી બે હાથ જોડીને પ્રાર્થના પણ કરે છે કે રાવણ સમજી જા. વિનંતી કરહું જોરી કરે રાવણ, સુનહુ માન તજ મોર શિખાવન. મારી આ વિનંતીને સાંભળી લે, અભિમાન છોડી દે. આમાં તારું હિત નથી, સીતા મૈયાને આપી દે. અને તારે જો લંકામાં રાજ્ય કરવું જ હોય તો રામચરણ પંકજ ધરવું અને લંકા અચલ રાજ તુમ કરવું. રામજીના ચરણને હૃદયમાં રાખીને તું લંકા ઉપર અચલ રાજ્ય કર, તને કોઈ નહીં રોકે. પોતાના પરિવારનું તો ધ્યાન રાખ. રાવણ તું કોણ છો? ઋષિએ કુલસ્થી બ્રહ્માજીનો પૌત્ર છે. રાવણ છે ને એના દાદા બ્રહ્માજી છે. બ્રહ્માજીના એક માનસ પુત્ર છે પુલસ્ત ઋષિ, એમના પુત્ર વિશ્રવા અને એમનો પુત્ર છે રાવણ. કે તારા પરિવારનું તો ધ્યાન રાખ, આવું ન કરીશ, અભિમાન છોડ. ખૂબ પ્રેમથી સમજાવવા છતાં રાવણ સમજતો નથી. બહુ અદભુત કથા. આગળ મંગલ ભવન અમંગલ લંકેશ પવન તે કીધો શ્રવણ સુને નહીં મોહે. મારે નિશ્ચર કે અપરાધા રાવણ બ્રહ્માંડ નિકાયા. રાતે બલ શીશ ધરત સાસાનન. समेत गिरि कानन हरे जब वीर दे सुर त्राता. तुम से सनन सिखावन दाता. हर को दंड कठिन जय बंजा. जय समेत रब तल मद गंजा. हर दूषण कुशिरा अरुबाले. भले सकल तुलित बलशाली. जाके बल लवलेश के जित हो चराचर जारी. सासुदूत में जाल परी हरियाणी प्रिय नारी. मंगल भवन अमंगलारी. नमो सुगंधरदाजिर बिहारी. जानौ में तुम्हारी प्रभुताई. सहस बाहु सन परी लड़ाई. સંવાદ ચાલે છે એટલે રાવણે બહુ પ્રશંસા કરીને પોતાની કે હું આમ એટલે હનુમાનજીએ બે જ શબ્દ કીધા. હા મને ખબર છે કોણ. જે બાલીની બગલમાં 6 મહિના સુધી રહ્યો તો તું એ જ રાવણ છે ને. સહસ્ત્ર બાહુ સાથે યુદ્ધ કર્યું અને તું હાર્યો તો, મૂર્છિત થઈ ગયો તો તું એ જ રાવણ ને. આવું કીધું એટલે આવું પોતાનું કંઈક આવે ને એટલે જોજો બીજા કોઈ મનુષ્યને પણ આવી વાત કરીએ ને એટલે શું કરે, હસી નાખે. એટલે રાવણે પણ આમાં લખ્યું છે બિહસી બિહેરાવા. હસી જવા દીધું. બહુ અદભુત છે. કેમ ખાધા હતા કે ભૂખ લાગી હતી એટલે ફળ ખાધા. ખાયો ફલ પ્રભુ લાગી ભૂખા. सबके दे परम प्रिय स्वामी. जिन मोहि मारा ते मई मारे. बर्बाद उतनय तुम्हारे. मोहिन कछु बाधे कैलाजा. जिन कहो नित प्रभु कर गाना. विनती करौ जोरी कर रावण. सुनहु मान तति मोर सिखावन. कहु तुम निज कुल विचारे. ब्रह्म तति बजहु बगल भय हारे. काके डर अति काल डराए. जो सुर असुर चराचर खाए. कासो भैरु कबहु नहीं कीजे. और कहे दान की दीजे. रण कपाल रघुनायक करुणा सिंधु खरारे. कहे शरण प्रभु राखी है तो अपराध विसारे. मंगल भवन अमंगलारी. नमो सुगंधरदाजिर बिहारी. रामचरण पंकज धरहु. लंकाचल राज तुम करहु. पुलस्त जसु विमल मयंका. ऐसि मौगणि कलंका. राम नाम बिनु गिरान सोहा. देखो विचार त्यागी मद मोहा. वसन हेन नहीं सो असुरारे. सब भूषण भूषित बर नारी. राम विमुख संपत्ति प्रभुताए. जाय नहीं पाई सुनाई. सजल मूल निसर तन नाहे. वर्ष गए पुनित वही सुखाई. सुनो दस कंठ कहो बन रोपे. विमुख राम त्राता नहीं कोपी. शंकर सहस विष्णु अज तोए. सकहि न राखी राम कर द्रोही. मोह मूल बहुशूल प्रजा त्यागहु तम अभिमान. बलहु राम रघुनायक कृपा सिंधु मगवाना. मंगल भवन अमंगलारे. नमो सुगंधरदाजिर
रज विहारी जब कहे कभी अधिक बानी भगत विवेक भरत बैसानी बोला बेहस महाअभिमानी मिला हम ही कभी करुण ज्ञानी मृत्यु निकट आई कल तो आदेश यदव सिखावन मोही उल्टा हो कहूँ हनुमाना मधुरम तोर प्रकट में जाना सुन कभी वचन बहुत किसियाना लेकिन हरा मोट कर पाना હનુમાનજીએ ઘણું કીધું પણ રાવણ તો માન્યો નહીં કોઈનું અને હનુમાનજીએ છેલ્લે કીધું કે મૃત્યુ નિકટ આયે ખલ તો વહી લાગે છે અધમ શિખામણ મોહે લાગે છે તારું મૃત્યુ હવે નિકટ છે મારી શિખામણ તને અધમ લાગે છે ઉપરથી રાવણ ક્રોધ કરીને હનુમાનજીને કહેવા લાગ્યો શું કહે છે વાનરને દંડ આપો વાનરને મારી નાખો આવી આજ્ઞા આપે એને નિશાચરને એટલે શું કહે છે સુનત નિશાચર મારનતા સજીવન સહિત વિભીષણો આય નાય શીશ કરી વિનય બહુતા દીદી વિરોધન માર્ય દૂતા જેવા જ રાક્ષસો મારવા જાય હનુમાનજીએ વિચાર કર્યો કે ભગવાન કામકાજ કરવા માટે આવ્યો છું શાંતિથી રહેવાનું છે નહીં તો અતુલિત બલ ધામમ છે એ ચાહે તો બધાને આમથી આમ કરીને સીતાજીને લઈ જઈ શકતા હતા બ્રહ્માજીએ રોક્યા છે એક વખત તો આની પહેલા પણ સુંદરકાંડમાં કથા નથી પણ કવિતાવલીમાં વર્ણન છે આપણે સુંદરકાંડમાં રહીએ સમય ઓછો છે જ્યારે વાત કરી ઓહો સુની કપી બચન બહુત કિસી આના રાવણ ક્રોધમાં આવીને કીધું કે વાનરને મારી નાખો હનુમાનજીએ વિચાર કર્યો ભગવાને કોઈને તો બચાવવા માટેની વ્યવસ્થા કરી જશે એટલામાં કોણ આવ્યું સચિવન સહિત વિભીષણ આયા ત્યાં અને એમ કીધું કે ભાઈ દૂતને મરાય નહીં એ તો અપરાધ છે નીતિથી વિરોધ છે તો શું કરવું આન દંડ કછુ કરીએ ગુસાય સબહિ કહા મંત્ર બલવાઈ સુનત બેહસ બોલા દસ કંદર અંગ ભંગ કરી પટલીય બંદર આ વાનરનું અંગ ભંગ કરી દો પણ કયું અંગ ભંગ કરવું એ કીધું નહીં એટલે હનુમાનજીએ પૂંછડી લીધી ને આમ માથે અડાડી રાવણ જોવે ને એમ એટલે રાવણ કે હા હા સમજ ગયા ક્યાં કભી કે મમતા પૂછ પર સભાઈ કહું સમજાય હે લબોરી બટબાની પુની પાવક દેહુ લગાઈ મંગલ ભવન અમંગલ હારી નવઉ સુરજ રજ વિહારી પૂછે ન વાનર જાય જબ સર નિજ નાગઈ લઈ આઈ जिन कह के महेश बहुत बड़ाई एक उमे जिनके प्रभु गाई वचन सुनत कभी मन मुस्काना भई सहाय सारद में जाना सात गान सुनि रावण बचना गा गए रचे मूड सोई रचना जहान नगर बसत गत केला काटी पूछ ही कभी खेला मुख कहयाए पुरवासी मारे चरण कही बहुहासी बाजय देल दे सब तारी नगर फेर पुनि पूछ प्रजारी पावक जरत देख हनुमंता भयो परम लघु रूप तुरंता निवृत्त देव कभी कनक अटारी भई सभीत ईसा करनारी અંગ ભંગ કરવાનું કીધું એટલે હનુમાનજી વિચાર કરવા લાગ્યા પૂંછડી તો નક્કી કરી પણ એમ ના કે રાવણ કદાચ એવું ના કે તલવાર લો મંગાયો ઓર પૂંછ દો કટાય એટલે કે માતાજી એટલે કોણે પ્રાર્થના કરી સરસ્વતી માતાને વંદન કર્યા એટલે આમાં લખ્યું પણ કરી ભઈ સહાય શારદ મેં જાના સરસ્વતી માતાએ સહાય કરી અને આખી લંકામાં જેટલા રહેતા હતા ને દરેક જણા પોતપોતાના ઘેરથી ઘી લાયા ને તેલ લાયા હનુમાનજી કે વાંધો નહીં દરેકને બરોબરનો પ્રસાદ મળશે જેના ઘેરથી જે આવ્યું છે બધાને પ્રસાદ મળશે એટલે હનુમાનજીને જ્યાં પૂછ પ્રજારી પાવક જરત દેખી હનુમંતા તુરત નાનું રૂપ ધારણ કરી પછી પાછું મોટું રૂપ ધારણ કરી અને આખી લંકામાં આગ લગાવી કેવી આહા કેવો મોટો વિશાલ દેહ મંગલ ભવન અમંગલ નવઉ સુરજ રજ વિહારી હરિ પ્રેરિત કરી અવસર ચલે મરુતો વિચાર અટહાસ કરી નરતા કવિ રચના પાસ મંગલ ભવન અમંગલ હરે નવઉ સુરજ રજ વિહારી દેહ વિશાલ પરમ હરુઆય મંદિર તે મંદિર જલધારી હરય નગર બાલોક બિહારા લપટ લપટ બહુ કોટી કરાલા आत्मा तू आसुरी पुकारा हे अवसर को हम ही उबारा हम जो कहा यह
પૂંછડી હરગાઈ. એક લોકો હવે શું કહે છે, સમાજમાં આવું જ હોય, જે લોકો તમારી ઉડાડતા હોય ને એ જ લોકો પછી તમારો જય જયકાર કરે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન દેખિયા વહી ધનુષ વહી બાણ. એટલે આ લોકો શું કહે છે લંકાવાળા, હમ જો યહાં કભી હમ જો કહા યહ કભી નહીં હોય. હું કહું છું આ વાનર ના હોય તો વાનર રૂપ ધરે સુર કોઈ, આ વાનરનું રૂપ ધરીને કોઈ દેવતા નક્કી આવ્યો લાગે છે. આ દેવ નહીં ભાઈ, આ મહાદેવ છે, આ રુદ્રાવતારમ. એ હનુમાનજી મહારાજ હમ જો કહા યહ કભી નહીં હોય, નાથ કર જૈસા સાધુ અવજ્ઞા કર ભલો એસા, જનૈ નાથ કર જૈસા ચારા નગર નિમિષ કમાહે, એક વિભીષણ કર દ્રોહ નાહી સાકર દૂત અનલ જય ગિરજા, જરા ન સો દે કારણ ગિરિજા ઉલટ પુલટ લંકા સબ સારે, પૂરી પરાભૂમિ સિંધુ બજારી પૂછ બુજાય કોઈ શ્રમ, ધરી લઘુ રૂપ બહોરી, જનક સુતા કે આગે હાથ ભયો કર ચોરી. હનુમાનજી મહારાજ ઉલટ પુલટ લખ્યું છે. જેમ ટોટીથી આમ બગીચામાં પાણી છાંટતા હોય ને, બહુ સરળતાથી સમજજો. ટોટીથી આમ પાણી છાંટતા હોય ને, એમ હનુમાનજી મહારાજે પૂંછડીથી છે ને ઉલટ પુલટ લંકા સબ જારી. ઘડીકમાં અહીં ઉભા રહ્યા, ઘડીકમાં આમ ઉભા રહ્યા, મંદિર મંદિર જ્યાં જ્યાં બધે આગ લગાવી. અને હવે હનુમાનજી ત્યાં બધું લંકામાં આગ લગાવે છે, બધું જરૂરી છે, ત્યાં રાવણ છે, ત્યાં સુધીમાં અહીંયા ચા આવી છે. તમારું બધાનું ધ્યાન ગયું હશે. હા તો ચા પી લો. હનુમાનજી ત્યાં સુધી આખી લંકા પ્રજ્વલિત કરી દે અને સીતા માતાની પાસે હોય ત્યારે આપણે પાછા એમના સાનિધ્યમાં પહોંચીશું. ભાઈ આમાં